એક જ વ્યક્તિને બે જગ્યાએ ટિકિટ આપવામાં આવી। પારડી 2 તાલુકા પંચાયતની બેઠક ઉપર પણ શીતલબેન ઘનશ્યામભાઈ ભુવા એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર એક જ ઉમેદવારને બે જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ગયો છે। એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના નામોનું લિસ્ટ જાહેર થઈ રહ્યું છે, પરંતુ રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જ્યાં મોડે નામ જાહેર કર્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટીનો છબરડો જે છે તે સામે આવ્યો। રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતમાં એક જ ઉમેદવારને બે ટિકિટ અપાવવાની વાત છે। શીતલબેન ભુવાને જિલ્લા પંચાયતમાં પારડી બેઠકથી ટિકિટ અપાય, જ્યારે તાલુકા પંચાયતમાં પારડી 2 બેઠક પરથી શીતલબેનને ટિકિટ આપવામાં આવી છે। ટિકિટ માટે તરસતા કાર્યકરો સાથે છબરડાના નામે એ મજાક થઈ હોવાની વાત છે। કોઈએ વર્ષોથી ટિકિટની રાહ જોઈ, કોઈને એક સાથે 2 ટિકિટ મળી હોવાની વાત, તો સાથે જ રાજકોટમાં છબરડાથી ટિકિટ વિતરણ વ્યવસ્થા પર હવે ગંભીર સવાલ ઊભો થઈ રહ્યો છે। છેલ્લી ઘડીનું ધમાસાણ ભાજપમાં કેવું હશે તેનું પણ પ્રતિબિંબ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। એટલે કે મોડે નામ જાહેર કર્યા, બસ હવે આમ તો નામ જાહેર થવામાં બસ ટૂંક જ સમય, કારણ કે જ્યાં જેના નામ બાકી છે ત્યાં ભારતીય જનતા પાર્ટી પોતાના નામો એ જાહેર કરી રહી છે। પરંતુ જે પ્રમાણે લિસ્ટો સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટનું લિસ્ટ સામે આવતા એક છબરડો જે છે તે જોવા મળ્યો, જ્યારે એક જ વ્યક્તિને 2 અલગ બેઠકો પરથી ટિકિટ આપવામાં આવી છે। શીતલબેન ભુવાને જિલ્લા પંચાયતમાં પારડી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી, તો સાથે જ તાલુકા પંચાયત પારડી 2 બેઠક છે ત્યાંથી પણ એમને ટિકિટ આપવામાં આવી છે। કૃણાલ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે। કૃણાલ, જે રીતે મોડે ભારતીય જનતા પાર્ટીના લિસ્ટો આવી રહ્યા છે અને એની વચ્ચે રાજકોટમાં ટિકિટની અંદર એક છબરડો સામે આવ્યો છે, શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, કે સૌ કોઈની નજર એ સૌરાષ્ટ્રના રાજકોટ ઉપર હતી કે ત્યાંથી કેવા પ્રકારના ઉમેદવારોની જાહેરાત થશે, પણ જ્યાં લિસ્ટ જાહેર થયું ત્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર એક જ વ્યક્તિને 2 જગ્યાએ ટિકિટ આપવામાં આવી। એટલે કે જિલ્લા પંચાયતની સીટ એ પારડી ઉપરથી શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાના નામની પણ જાહેરાત કરવામાં આવી, તો સાથે જ પારડી 2 તાલુકા પંચાયતની બેઠક ઉપર પણ શીતલબેન ઘનશ્યામભાઈ ભુવા એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર એક જ ઉમેદવારને 2 જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે। આ એ જે નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં ક્યાંક નાની મોટી ભૂલ રહી ગઈ હોવાની પણ વાત છે। જ્યારે રાજકોટ સુધી આ માહિતી જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે જે પારડી જિલ્લા પંચાયતની બેઠક છે તેમાં અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા કે જેઓ ભૂતકાળમાં પણ એ આ સીટ ઉપરથી લડી ચૂક્યા છે, શિક્ષણ ચેરમેન પણ રહી ચૂક્યા છે, એ વ્યક્તિના નામની અહીંયા જાહેરાત કરવાની હતી, પણ પાર્ટીએ જે નામ જાહેર કર્યું છે તેમાં કંઈક ભૂલના કારણે એ જિલ્લા પંચાયત પારડીની બેઠક ઉપર એ શીતલબેન ભુવાનું જે નામ લખવામાં આવ્યું છે તે નામની જગ્યાએ એ અલ્પાબેન મુકેશભાઈ તોગડિયાના નામની છે તે જાહેરાત કરવામાં આવી છે। સાથે જ પારડી 2 તાલુકા પંચાયતની બેઠક કે જ્યાં શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાને છે તે મેન્ડેટ આપવામાં આવ્યું છે, પણ આ શીતલબેન ભુવાની 2 જગ્યાએ નામની જાહેરાતથી ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે, તો સાથે જ એ ટિકિટોના નામે ક્યાંક મજાક થયા હોવાની પણ વાત એ ચર્ચામાં આવી રહી છે। પણ ન્યૂઝ રૂમે જ્યારે આ વાતની પુષ્ટિ કરી ત્યારે એ લખવામાં ભૂલ થઈ હોવાની વાત એ સામે આવી રહી છે। સાથે જિલ્લા પંચાયતની જે પારડી બેઠક છે ત્યાંથી આની પહેલા લડી ચૂકેલા અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા કે જેઓ એ શિક્ષણ સમિતિમાં ચેરમેન રહી ચૂક્યા છે જિલ્લામાં, અને તે વ્યક્તિનું નામ અહીંયા હોવું જોઈતું હતું, પણ તેની જગ્યાએ નામ લખવામાં કંઈક મિસ્ટેકના કારણે એ તેમની જગ્યાએ શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું જે નામ છે તે પણ અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે, કે જ્યાં એ હજારો કાર્યકર્તાઓ એ દાવેદારી માટે સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા, તમામે ટિકિટો માટે દાવેદારી કરી હતી અને એક જ ઉમેદવારને 2 જગ્યાએ ટિકિટ આપતા ક્યાંક ને ક્યાંક રોષ પણ ફેલાયો હતો। પણ આ માત્ર 2 ટિકિટ નથી આપવામાં આવી, એ માત્ર જે જાહેરાત કરવામાં આવી છે તેમાં
લખવાની અંદર કંઈક મિસ્ટેકના કારણે એક જ વ્યક્તિનું બે જગ્યાએ એ નામ છે તે જાહેર થયું છે અને કાયદેસર રીતના જોવા જઈએ તો આ બંને બેઠક ઉપર મહિલા ઉમેદવાર ચોક્કસથી છે, પણ બંનેના નામ છે તે સરખા અહીંયા લખવામાં આવ્યા છે, પણ અલગ અલગ નામને મેન્ડેટ છે તે પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે. એટલે કે પારડી જિલ્લા પંચાયતની બેઠક ઉપર અલ્પાબેન મુકેશભાઈ તોગડિયાને ટિકિટ આપવામાં આવી છે. તો જે નામ બે વાર છે તે નામ એટલે કે શીતલબેન ભુવા, તેઓને માત્ર પારડી 2 બેઠકની તાલુકા પંચાયતની બેઠક ઉપરથી ઉમેદવાર છે તે પાર્ટીએ જાહેર કર્યા છે. કૃણાલ, એક વાત એ પણ છે કે આની પહેલા 2 કલાક પહેલા એક પીડીએફ વાયરલ થઈ હતી જેમાં કોઈ સિગ્નેચર કરેલી નહોતી, એટલે કે ત્યારે પણ ચર્ચા થઈ રહી હતી કે શું ભારતીય જનતા પાર્ટીને રાજકોટનું લિસ્ટ ફૂટી ગયું છે કે કેમ. અને બીજી તરફ આ બીજું લિસ્ટ સામે આવ્યું જેમાં એક જ ઉમેદવારને બે જગ્યાએ ટિકિટ જે છે તે આપવામાં આવી, મેન્ડેટ આપવામાં આવ્યો છે, એટલે સ્વાભાવિક છે સવાલો ઊભા થવાના છે. બિલકુલ, જે લિસ્ટ 2-3 કલાક પહેલા ચર્ચાઓમાં આવ્યું હતું, સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું હતું, એ કોક દ્વારા વાયરલ કરાયેલું લિસ્ટ હતું. ભારતીય જનતા પાર્ટીના એ કોઈ પણ એ પદાધિકારીઓ છે અથવા તો સિગ્નેચર વગરનું આ લિસ્ટ છે તે કોઈ પણ જગ્યાએ માન્ય ન ગણાય. જે પણ ઉમેદવારો એ લિસ્ટની ચર્ચાઓ કરી રહ્યા હતા તેમના માટે પણ કહ્યું હતું કે આ લિસ્ટને તમે માન્ય ના ગણો, કારણ કે પાર્ટી દ્વારા સત્તાવાર રીતના એ લિસ્ટની પુષ્ટિ નથી કરવામાં આવી કે નથી પાર્ટી દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. અને સાથે વાત કરીએ આ 2 નામમાં છબડકાની, તો જે 9,000 કરતાં પણ વધારે એ ઉમેદવારોના નામ જ્યારે જાહેર કરવાના થતા હોય ત્યારે અમુક નામો એક સરખા હોય અથવા તો કોઈ એક નામમાં પ્રિન્ટિંગમાં મિસ્ટેક હોય, તેના કારણે આ ઘટના બની છે. આના કારણે એક જ વ્યક્તિને 2 મેન્ડેટ નથી આપવામાં આવ્યા. 2 વ્યક્તિ એ મહિલા છે, બંને અલગ અલગ છે અને નામ એક છે, તેના કારણે અત્યારે વિવાદ જોવા મળી રહ્યો છે. પણ પાર્ટી દ્વારા એ પુષ્ટિ છે તે પણ થોડી વારની અંદર કરવામાં આવશે અને ફરીથી એ નામનું એ જાહેરાત છે તે પણ કરવામાં આવશે. પણ અત્યારે જે રાજકોટથી અંગત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે પારડી જિલ્લા પંચાયતની બેઠક માટે ત્યાં એ અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા કે જેઓ એ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે, આ જ બેઠક ઉપરથી તેઓ ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે. ખરેખર તેમનું નામ એ હમણાં થોડી જ વારની અંદર એ પાર્ટી જાહેર કરશે અને એ નામ છે તે અહીંયા આવશે. અને આજે 2 જગ્યાએ એક નામ જોવા મળી રહ્યા છે, તેમાંથી એક નામ હટી અને જે નામ છે તેને પારડી 2ની તાલુકા પંચાયતની બેઠક ઉપરથી ઉમેદવારી કરવામાં આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.